હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના મિની બ્લોગમાં। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હમણાં મારી તબિયત થોડીક સારી નહોતી એટલે વિડીયો આવતા ન હતા, પણ તમે ચલાવી લેજો। આ બાજુ જો આપણા મશીનમાં કપડાં નાખી દીધા હતા ને એક પણ ગોળ ગોળ ફૂમા મળ્યા હતા, અને આ ત્રણે એવા ઘોડા બેચીને સૂતા હતા, એને જોઈને તો મને પણ સૂવાનું મન થઈ ગયું, પણ શું કરું, કામ તો કરવું પડે, સુવાય થોડું। પછી આપણે આપણા શસ્ત્ર હાથમાં લઈને લાગી ગયા કામે, અને આ બાજુ મમ્મી ચકલાને ચણ નાખવા માટે ચૂરમું કરતા હતા રોટલીનું। અમે લોકો દરરોજ ચૂરમું કરીએ છીએ ચકલાને ચણ નાખવા માટે, અને આ બે ઉઠી ગયા હતા એટલે એ બેને પણ એનું ચાય દૂધ આપી દીધું, અને આ ભાઈને શું હતું હજી એટલે એ હજી થતું હતું। આ બાજુ મમ્મીએ આમળાનું જ્યુસ તૈયાર કરતા હતા, અને હજી ગાજર બીટ અને આમળાનું જ્યુસ બાકી હતું, કેમ કે શિયાળો આવી ગયો ને। પછી હું ને મમ્મી રેડી થઈને નીકળી ગયા, અમારે બહાર જવાનું હતું, એક કામ હતું એટલા માટે, એટલે બેસી ગયા બસમાં અને આગળ નીકળી ગયા અને પહોંચી ગયા પૂર્વા અને પૂર્વાંગની સ્કૂલે। પણ આપણે સ્કૂલે નહોતું જવાનું, સ્કૂલથી પણ આગળ આપણે જવાનું હતું, એટલે સ્કૂલને કહી દીધા બાય બાય, અને આપણે પહોંચી ગયા આપણા લોકેશન ઉપર। આપણે જવાનું હતું રાજેશ્વરીમાં, કેમ કે આપણા મમ્મીને ત્યાં થોડુંક કામ હતું। જો પહોંચી ગયા રાજેશ્વરીમાં, ને જો સોસાયટીમાં કેટલો મસ્ત તડકો આવે છે, અને કામ પતાવીને પાછા આવી ગયા બસમાં, પણ બસમાં એટલી ભીડ હતી ને તો કે બેસવાની સીટ મળતી એમ નહોતી, એટલે આપણો આવી ગયો બારી પાસે ઊભું રહેવાનો વારો, પણ શું કર્યું કે પકડવાની પણ જગ્યા ન હતી, એટલી બધી ભીડ થઈ ગઈ હતી। પછી આપણે ફાઇનલી આપણને આપણી સીટ મળી ગઈ ને આપણે બેસી ગયા આપણી સીટ ઉપર। ઘરે આવીને જો પૂર્વાબેનને ભેળ કરી દીધી, અને આપણે પણ ખાવા બેસી ગયા ભેળ। જો મસ્ત મજાની કલરફુલ ભેળ છે। આવાના વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો, બાય, મળીએ નવા કન્ટેન્ટની